તમારી ભગવતી અને ભગવતી ખોડિયારનો ઇતિહાસ હાલતો હોય બાપ અને જ્યાં મારી ખોડિયારે પૂજાતી હોય ગુણોને તો કાંઈ નહીં પણ એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવો ન હોય બાપ તો તમારા કળની મારી પાસે ખોડિયાર ન હોય કહેવાય ત્યારે શું કીધું છે પૂછો ને કડી જેની ગિરનાર જેની વાદળ હારે વાદળું થાય તારા થાન બાબરા ને સોટીના પછી થયું પેલા મારું વમલા પૂરા વળી ભીપુર બાપો ભાઈ તું વડા વમલાપુર ને વૈભિક હોય અને જે વખતે વડા હતો ને ત્યારે વડા તેથી મારી ભગવતી ખોડિયારનો જન્મ થયો હતો ત્યાંથી તમને હું વાત કરું છું પણ કેવી બાપા ગિરનાર નવ તારીખથી 7 મહિનો ચાલુ થયો છે બરાબર પ્રોગ્રામ કરું છું રોજ રાજકોટ પ્રોગ્રામ તમારી જીવનની એક કૃપા છે પછી ગળાની મારી પાસે આવવાની જ પડતી બોલા નાથી ગેરંટી કેવી હોય પૂછો ના ગજુ જેથી બાપા ગિરનાર અને એની મનો વાદળ હારે વાતું થાય તારા ખાન બાબરા ચોટીલા પશે થયા મારું ચોલિયા વમલાનું મારું ભાવનગર જીવાનું ગામડું એ ઓલું પંખીના માળા જેવડું ગામડું અરે જન રોય શાળા કરી લગા મારા રોય શાળામાં મામરિયા સારણ નો નેહરો પડે રોજ સવારે મારો મામલિયા સારંગનો નેહ પડેલો નાયકના ગોહિલ દરબાર જવાય જેને મારો ભાવનગર ભાયાત કહેવાય જેને શિલાજી શીલ ભદ્રરાજના વલભીપુરની મારી પાસે જેનો રાજ તાપે હો ભાઈ સારણ પોતાની ઘોડી માથે ભલાણ મારીને કાળા કહુબા લઈ જ્યાં સુધી શિલાજી શીલ ભદ્રરાજના કાઈ નહીં બાપ ત્યાં હુજી મારા મારા ગંગાધરિયા ગોહિલ ને તીર ઉકે ભલામણા તમારી ભગવતી ખોરી આવને વાતું વધારી હશે દેવીને આ પૃથ્વી માથે અવતાર જેવો હશે સમય દાદા ભાર લાગે જી ઉગે મામડિયો સાથે એમ જોશે રોય શાળાથી પોતાની ઘોડી માથે પુરાણ માથે જી ઉગે અને શિલાજી છે ભદ્રરાજના કહુબો પાઈ પાર કાઢે અને જી ઉગે આવું ધીમે ધીમે યજ્ઞ દેવી કમદી વરણી લેવા હાલમાં હડું હો ઘરે એના સારા મહેમાન થયા ભલે રૂપિયા ભાન ભાન તમારો લો ભાવના 50 કરોડ કોટી મને કેસરી હસલો સાઈડ તો ઓબા એટલા સારા બોલ્યા સારા કઈ બાજુ તમે ઘરે ધર્મગતિ કરો જ્યાં હુજી મારા શિરાજી શિર ભદ્રરાજા ભાવનગર દરબાર યા ચોસે વલભીપુરના રાજા ને હું કહું
ત્યાં ઉજેનો ઈ નો ઉગે બાપા મામડિયા સારાના ઘરેથી મીણબાઈ બોલ્યા તો સારા અરે મહેમાન છે તમે દરબારમાં કહુંબો પાવા જાવ છો મારો ભાઈ એનો ઘરે શું કરશે તો એને હારે નતા તો હારી હારી વાતો કરશે ઈ સારાના છે ને બાપા મામડિયા સારાના હાલા મામડિયા સારાના બે એમ કહેવાય છે વલભીપુરના દરબારની મારી પાસે મહેમાન ગઢી આવ્યા આ ડાયરાની મારી પાસે મારા હાથ તારા હાથ ખાવા મળ્યો ભાઈ ડાયરાની મારી પાસે મારા હમ તારા હમ ખાવા મળ્યું એ વળી કે નરની માથે મીંદડીને કાજો મીંદડીની બાજુ બાજુ મારા હમ તારા હમ કાળા હુબા ઘોડા કે છે મારા તારા પ્રેમતા હુબા હુબા બરોબર હાથ કરો ટાઈમ થઈ ગયો એટલે મામડિયાએ કીધું બાપુ મારે ઘેહો દોવાનો ટાઈમ થયો છે દરબારે કીધું આ તારી હારે છે કોણ છે મારા હાલા છે તો તમારે કદાચ ઘેહો દોવાનો ટાઈમ થયો જાઓ તમારા હાલા ભલા રોકાય ખાવ એવી વાતો કરશે હવારમાં તમે મોડા ખાવ તમારો ડાયરો હોનો ન રખાય મારો મામડિયાને આવવાનું મોડું પૂરો દરબાર બોલ્યા મામડિયાના હાલા તમે આરામ થાઓ તમે કઢવી છો મારો દરબારમાં લાગો હોનો હોનો બેઠો છે હારી હારી વાત કરો અને તેની મામડિયાના હાલા બોલ્યા હું બોલ્યા દરબાર મારા ભાવનગર દરબાર તમે મારી વાત સાંભળવા લાયક નથી દરબારની માથાથી પગે માથા વેગી બીજો હોત ને ઘરથી મતલબ જુદું કરી નાખે પણ મામડિયાનો ખાડો છે એટલે કહેવાય કઈ કહેવાય નહીં જલ્દી વાત ગંગા સાંજો કોહીને કહેવાય ક્ષત્રિય કહેવાય રઘુકુળ વૃક્ષદાસન યાઈ પ્રાણ થાય પણ વસન નો થાય હું તારી વાત સાંભળવા લાયક કેમ નથી જેથી મામડિયાના હાલાય જેથી બાપુ મારી વાત તમે સાંભળો તો હું કામ મારી વાત સાંભળવા લાયક ભાઈ જહી જાવ ને તમે બેન લગાવો છો બધાનું ધ્યાન ત્યાં થાય છે મારું દૂધ દોના બાદ ભાઈ વાત કર હું તારી વાત સાંભળવા લાયક કેમ નથી કેટી મામડિયાના હાલાએ કીધું કે બાપુ વાંજિયાના ઘરના કદાચ સકલાના દાણા નાખો તો વાંજિયાના ઘરના સકલાએ દાણા ન ખાય તમે જીવ ઉકેન જેના હાથના કહુબા પીવો છો મારો બેનવી મામડિયો ઈ પેટનો વાંજિયો છે અને તમે એના કાળા કહુબા પીવો છો તમે પીવો બાપુ તમે મારી વાત સાંભળવા એટલે લાયક માથે દુઃખ પડવા મારા મામડિયાની માથે દુઃખ પડવા મારી સાયર મામડિયો મારા રાજની મારી પાસે ન હોવો જોઈએ ખબર તો હવા પર જે છે મામડિયો
મામડીઓ સારા ઘોડી માટે બાગઠીકા કરતા પેલો ઠેઠ ગેટના દરવાજા આગળ પહોંચી ગયો. ઓલા સિપાહીએ રોક્યો કે બાપુ અંદર જાવે ના પાડી. મામડીઓ કે જ્યાં સુધી મારા હાથનો કહુંબો મારો દરબાર નો પીવે ત્યાં સુધીનો દી નો કરે. તમે મને શું કે કાકા કાકા મારી રાજની મારી પાસે ઘોડી વહી ગઈ હો મામડિયા સારા. બાપુ શિરાજી શિવ ભદ્રતા અવળું ફરી જાય અવળા મોટો કીધું માવડિયા તું મારા રાજની મારી પાસે નો બતાવું કાળું મોટું મને બતાવતું વાઈ ગયો છે બાપુ. ધીમા ધીમા પગલે મારો મામડિયો રોઈ સાળા આવે. એ મારી ભગવતીને આ પૃથ્વી માથે અવતાર લેવાનો હશે. તમારી ભગવતીના ગુણગાન ગાતો હોય. એ તમારી ભગવતી ખોડી યારની ઉત્પત્તિ હાથથી હોય પેલી પાખડી. અને તમારી આંખમાં સવર માંડવો નો આવે તો તમારા કુલમાં ખોડી યાર પૂજી નો પૂજી છે. ઇસ્લામી ધર્મની કરતા મુસલમાન લોકોની નમાઝ આણી નમાઝ પડતા હોય ને બાપા એક ખીલી પડે ને ખીલી કોઈ અવાજ આવે આમ નમાઝ પડે ને એ વખતે કદાચ કોઈ તલવારનો ઝાટકો મારી દે તો એ બીજું બોલે નહીં. આ એનો ફરક છે. આપણી દેવની વાતો આવી ને આપણે શિષ્કારા કરતા હોય ત્યાં દેવ ભોજન બનાવો આજ ભેગા મળીને ખાઈ લઈ રોગા. પૂછ્યું સારણ તારો ભાઈ મામડીઓ આવ્યો તો ત્યાં કીધું હતું ને હારે લઈ જાઓ. તારા ભાઈએ ઉખજ કરી શું કર્યું? તારા ભાઈએ દરબારના મેળું માર્યું. તેને વાંજાના ઘરના કહુંબા જોશો દરબારે મારા ભાઈ બંધે એમ કીધું તારું કાળું મોઢું મને હવે કોઈ દેવી દેવતા જો મને પ્રસન્ન થાય તો પાછું આવીશ નકર તારા ને મારા જય માતાજી જય હાથથી વડે બે વડે 5 વર્ષ ટાઈમ ગયો પણ કોઈ મામડિયાને દેવી દેવસ્થાન પ્રસન્ન થતું નથી. હો ભાઈ મામડિયાને એમ થયું લાઈ લાઈ હવે મારા દેહની મારી પાસે પાછો વયો જાઉં. જો આ દેહ લખડીને પડી જાય તો જગતની મારી પાસે વાતું રહે. હાલતા 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 ક્યારેક તમે મામા ક્યાં હોય એક બાજુ નસીબ પર છે એક બાજુ હાડીક્યા ગામ છે એક બાજુ એનો રોયસાળા ત્રણે ગામનો સીમાડો ભેગો થાય ને હાડકેશ્વર મહાદેવનું મંદિર અત્યારે હાલમાં ઉભું છે. અત્યારે આઠમના મેળો ભરાય છે. ભોળાનાથનું મંદિર ભાડુમાં આવ્યો ભાઈ દેવનો દેવ મહાદેવ છે. કદાચ એની પાસે જાણ કદાચ મારું વાંચ્યા મેળું ભાગત પોતાની કમળ ભૂતા કરવાની તૈયારી કરી પોતાના આમ ચોસે તલવાર કાળા સંડી કરી અને મહાદેવની સામે ઉભો રહી ગયો. કામ અને પુત્રનું વરદાન દેને કરવા મસ્તક તને ચડાવવું. મામડિયાની ભક્તિને જોઈને ભોળાનાથ ધ્રુજી આવીને કહ્યું એ મામડિયા કાળા માછલીનું માછલીનું લોહી મને હું કામ ચડાવે? કામ અને દીકરો આપો
કામ મારું મસ્તક તમને સડાવજો બાકી ઘરે એમને તો પાછો નહીં જાવ મારી પાસે મીણબાઈને વસન આપીને આવ્યો નથી આ હું શંકર કોઈનો પુત્ર થયો નથી થવાનો નથી મારી પાસે કાંઈ છે નહીં તો મેં તને વસન આપ્યું છે નિભાવવું તો પડશે ને ક્યાં પાતાળની મારી પાસે શેષનાગ છે અને હાથ દીકરીને આઠમો મેરીચો ભાઈ છે ને એકાદું તો તને આપે તારું વાંજે મેળું ભાંગી જાય હાલ મારી આવું હારિકેશ્વર મહાદેવ પડી કે ભજન જોઈ બાબો બરોબર એટલા તક શેષના રાજી પૃથ્વીનો ભાર લઈ બેઠો તો બાપ ન્યા જઈને ભોળાનાથ માવડ જેવું ઉભા રહી ગયા આવો આવો મહાદેવ દેવના દેવ મહાદેવ પાતાળ લોકમાં આવવાનું કારણ આ મામડીઓ સારા છે ને મેં એને વસન આપ્યું છે વસન આપ્યા પછી ખબર પડી કે એના ભાગીમાં દીકરી દીકરો કાંઈ છે જ નહીં મારે શું કરવું તો તમારી પાસે હાથ નાગણીયું છે ને બાબુ તમારી એકાદી દીકરી આપો એનું વાંચે મેળું ભાગી અમારી ફરિયાદ જો હજી પાતાળ લોકનો શેષના કેટલું બોલ્યો તો મામડિયા તારા લઈ જાવ્યું હોય ને તો હાથે દીકરીને આઠમો ભાઈ મેળી ગયો એમાંથી એક કઈ નોખા ન પડે લઈ જાય તો આઠે લઈ જા જેની મામડીએ કીધું કે મારું વાંચ્યા નેનું ભાગત હોય તો આઠે ભલે આવતા જાવ મન મંજૂર છે ત્યારે શેષ માં કે જા ઘરે જઈ અને તારા મકાનની મારી પાસે 8 ઢીંગલા બાંધી દીજે જ્યાં જ્યાં મારો શેષના આટો મારશે ને જા સાત દીકરી આઠમાં તારા મેરખિયા ભાઈનો તારા ઘરે જન્મ થઈ જશે પાતાળ લોકનો શેષના આતારનો હાલે મોજૂદ દાખલો છે રોયસાળાની માલિકા તમારી ખોડિયાર આજથી 900 વર્ષ પહેલા તેથી હું હતો નહીં પણ બાપુએ મને કીધેલું આજથી 900 વર્ષ થયા આ પૃથ્વી માટે ખોડિયાર આવી 900 વર્ષ પહેલા એ પિંગલા મૂક્યા હતા અને પિંગલાની માલિકા મારી ખોડિયારનો જન્મ થયો પૈણીમાં ન હતો કાંઈ નહીં પણ ખોટો તો હોવો જોઈએ અમારા કલની કેવું ખોડિયાર છે ખોટો કુવામાં હોય તો હવાડામાં આવ્યા વગર નો રે ભલા માનો કે મોટર સાલો કોણ કાંકરા નીકળે કુલાવો પૂરો થઈ જાય તમને ખોટો હોવો જોઈએ કલા ખોટો હોય નહીં ભાઈ કોળની જેવું ખોડિયાર છે આવ્યા વગર નો રે ભલા માના કદાચ ખાસ કામમાં હોય અને તેથી બાદ રોયસાળામાં જન્મ થયો ને તેથી પાવળિયા હું ગીત ગાય ભલા માના એ નેહડામાં એ હોનાનો સૂરો જોઉં એ મારી ભગવતી ખોડિયારનો જન્મ થાય ભગવતીનો જન્મ થાય બાબો હોનાનો હોરો જોઉં આઠમાં મેરખિયા ભાઈનો રોયસાળાની મારી પાસે જન્મ થઈ ગયો બાપ રાતે નો વધે ને એટલી દીએ વધે દીએ નો વધે મારી જોગમાં રાતે વધે અને તેથી મારી ખોડિયારે કીધું હાલ બાપ આપણા
વલભીપુરના દરબારને વાંઢીઓ કીધો તો હે એનું મારે વેર લેવા જવું છે. પેલા તો એમ કહો છે કે વલભીપુરની ફૂલવાડી આખી વેડી નાખી થળિયા ઉપર ને પીપળા એટલે કુંડીનું ભેહુના રૂપ ધારણ કરી આખી ફૂલવાડી વેડી નાખી. હો હજી ફૂલવાડી છે વલભીપુરનો જોવા જાય બાખલી આ પગી ન બોલે હંગડી કાઢી તો આ ભેહું ક્યાંથી આવે છે? આગળ લેતા લેતા ઠેક જમૈસાલા મામડિયાના ઘરે કીધું બાપુ અહીંથી ભેહું આવો છે ને આપણી વાડી વેડી નાખી છે. મામડિયો શરણ કે બાપુ મારે બે ભેહું છે બાંધી બાંધી ખાય છે ને બાંધી બાંધી પીવું છે તમારી ફૂલવાડી ક્યાં વેડું મારે? તેથી મારી હાથે બહેનોને એમ થયું કે લાઈ લાઈ વલભીપુરના રાજાના દર્શન તો જેથી મામડિયો વાંચ્યો નથી. હો હાથે બેનું કાળા ઓઢણા ઓઢીને ઊંચી પડતારના મકાન માથે ઊભી રહી ગયું. મામડિયા તો પેટનો વાંચ્યો હતો ને હાથ દીકરીને આંખમાં ભાઈ એ ઘરે ક્યાંથી લઈ આવ્યો બાપ? આ બાપુ વાંચ્યો નથી મારા ઘરે હાથ દીકરીના આંખમાં ભાઈ મેળવ્યાનો જન્મ થયો હતો. જેથી મારી ભગવતીએ કીધું શું કીધું મારા બાપને વાંચ્યો કીધો ને આપું વલભીપુરને તો ધમરોળી નો નાખો તો મામડિયા સારણની થાવડી નો કહેવાય. વલભીપુરને ધમરોળી નાખો પણ ભેહાસુર નામનો રાક્ષસને રાતડિયા પાડા તરીકે અવતાર લીધો હતો અને ઈ પાડો આખા વલભીપુરને પખાને પાણી પાતો બાપુને ખારું પાણી હતું, તાજું પાણી, મીઠું પાણી હતું ને. અને જેથી મારી ભગવતી ખોડિયા આપણે જી જીવી સારણની ભાષામાં મય કહેવાય માથે મયનો માટ લઈ અને આવડ ટોકલ વગરને કીધું હારો મય વેચતા આવીને આપણા બાપનું વેર લેતા આવી અને જેથી મારી ભગવતી વલભીપુર મયના વેચવા ગઈ હતી અને જેથી પાપડિયા ગીત ગાય હે મયડા વેચવા આલી રે માડી મયડા વેચવા આડી વાલાજી મયડા માડી વાલાજી મયડા. પાછો ભરાઈ જાય સત્ય ઘટના ઘણી દુકાન છે વાણી પાછો મગતું ખાલી કરે પાછો એન્ટોની માથે મૂકે તો પાછો ઘણો ભરાઈ જાય. તેથી અમારી જખા પાવળી આવી કે મારા બાપના ઘરની વાત નથી બાપુ હું કહ્યું છું એ તોયા તોયા લાખ ને લાખ રે અમારી છોડનો ઘડુલો
બોલ નાખ્યા વેર લઈને પાછી આવી અને વાણિયાને કીધું લાય ભાઈ મારા ઘડા લઈને ઘડાનો હિસાબ કરી ઘડું આપી દીધો પણ યાંઢોને ન આપી વાણિયાને શું કે યાંઢોની કામણી કરી લાગે ઘડો ઘડીએ ઘડીએ ભરાઈ જાય માતાજી કે મારી યાંઢોને લાય માતાજી કે કાંઈ કે ઘી વાળી હશે ને ખુજડા લઈ ગયા મારી ભગવતી જે ખોટું બોલમાં જોગણારે ઝઘડો ન હોય મારી યાંઢોની અહીંયા મૂકીને કહીશું મારી યાંઢોને લાય પેલા તો હામ ખાતા હોય ને આપણે વાતે વાતે હામ ખાઈશું કે ખાતો ફલાણી દેવું ના હામ પેલા હામ ખાતા ને તમારી ખોડિયાને ખાતા હા ખોડિયાને કીધું જો મારી યાંઢોની અહીંયા ન હોય તો પથ્થરના સિંહ હોય ને રજવાડામાં પૂતળા આ સિંહ તને હાસો થઈને મારે સત્ય ઘટના વલભીપુર જાજો તો મારી વાત તમને હાસી લાગશે વાણિયાને એમ થયું કે આ થોડો કે હાસો થવાનો હા કે તમે પેલા હાથ મૂકી દો માતાજી મારી ભગવતીએ પથ્થરના સિંહના પૂતળા માથે હાથ મૂક્યો તો મારી યાંઢોની અહીંયા ન હોય તો આ સિંહ મને મારે એમ કહીને સતપુર દીધું બાપ વાણિયા કે તું માથે હાથ મૂક વાણિયો જે હાથ મૂકવા ગયો કે તમારી યાંઢો નથી પથ્થરનો સિંહ ગે કરતા હાફો થયો એક ખાપો મારે વાણિયાને નહીં મરતા મરતા કહેતા જો યાંઢોની પટારામાં પડી છે માતાજી લેતા જઈએ આ મારી ભગવતી ખોડિયાર બાપો મારી નાની બેન આવડને કીધું કે આજે પાડો આખા વલભીપુર ને પાણી પાય ને બીજો કોઈ ની ભેંસુર નામનો રાક્ષસ છે ને ઉપાડવાનો બેન એ તો ભોયરેની માલપા બાંધો અરે ભગલ પાતાવની માલપા બાંધો ઉરની માલપા ઉડાડો તમારે ખોડિયાર ન બાપ એક જમણી બથમાં લઈને પાડાને ઉડાડ્યો બાપા અંદરથી ઉડીને બહાર આવી પેલો પોરો ખાતો ગઢના કાંકરે ને હજી હાલમાં કાંગરા વાળી ગઢના કાંકરે ની ખોડિયાર કહેવાય બાપુ દર્શન કરવા જાય નાકી માતાજી પાડો ઉડાડ્યો વલભીપુરના સીમાડે પોરો ખાતો ને નાનું મંદિર છે ને હું કે થાકલાની ખોડિયાર ને ખોડિયાર થાક ખાતો તો પોરો ખાતો પાડો ઉડાડ્યો નાથી પાડાને ઉડાડ્યો નિંગાવાની બાજુમાં પાડેલો નદી છે પાણી હોરો આવ્યો બાખીલો પગી બહુ ભૂંડો તો હગડ કાઢતો હતો માતા કે પાણીમાં આવ્યું તો ખબર ન પડે હજી એમ નામ છે પાડેલો નદી હું કામ ને પાડો આવ્યો તો ખોડિયાર એટલે પાડેલો નદી નામ પાડ્યું એમ કરતા કરતા ઠેક એક બાજુ જીંદાબાદ એક બાજુ નિંગાળા એક બાજુ મારું વલમ પણ ત્રણ ગામના તરફેટા પાડેલું તળાવ છે કહેવાય છે રેલવેમાં ક્યારેક કોક જતા હોય બોટાદ તો ખોડિયારમાંનું પાંજરાની પાળ આવે છે ત્યાં પાંજેલિયા ઋષિબો રહેતા હતા ને એટલે પાંજેલિયું તળાવ નામ પાડ્યું ત્યાં મારી ખોડિયાર પાડાને પી ગયો ભાઈ હાહાકાર મચી ગયો પાણી પૂરું પાડતો આપણો રાદડિયો પાડો સોરાઈ ગયો પગીને બોલો હગડલો પાડો કઈ ગયો હગડ કાઢતો બાબુ પાણીમાં હગડ કાઢ્યા ઓ બાખીના પગી ગઈ જેમ જેમ પાદિયાની પાડી આવીને કીધું બાપુ આયા તમારો પાડો પીવાય હજી હમણાં હું હાથ સુલા હતા પણ નવું મંદિર થઈને કાઢી નાખ્યા હાથ સુવાની મારી ભગવતીના નિવેદ ચડે છે જો બાપુ હાથે સુલા રહ્યા હાથે બેગના જો આમાં તમારો પાડો ચડે મારી ભગવતી ખોડિયાર કે બાપુ એક શિબાખોની જોઈ લો કોક કેવું ઓગળો બોલી આમાં મારી ઘૂઘરી ચડે છે એક જો બોલી મારી આમાં લાપસી ચડે છે હજી આપણે ખોડિયારને લાપસી કરી કોઈ બાખલ્યો પૈકી માનતો નથી બાપુ ભણ્યા જો તે કાળું મચ પાટાનું સાંભળું ઉકાય મારી ભગવતી આવડને કીધું સારે સારા ભેગા કરી ખચેરી લઈ આય એ તો મારી ખોડિયારનો ભેળિયો છે બાપ સાબિતી આપવા છતાં બાખડીનો માનતો નથી એક પગ પગમાં રાખીને બીજો પગ હાથમાં રાખીને બાખડીના પગીને ઊભો ફાડી નાખ્યો મારી ખોડિયાર